ધોરણ 12 ચેપ્ટર 10 જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અવકાશ રસાયણના પ્રકાર જોઈ ગયા, એનું વર્ગીકરણ, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. સમઘટકતા એટલે શું એની પણ વિસ્તૃતમાં ચર્ચા કરી ગયા. અવકાશીય સમઘટકમાં પાછા બે પ્રકાર પડે છે, સમરૂપી સમઘટકતા અને વિન્યાસી સમઘટકતા. વિન્યાસી સમઘટકતાના બે પ્રકાર, પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. ત્યાર પછી પ્રકાશીય સમઘટકતાના કુલ 4 જુદા જુદા પ્રકાર જોઈ ગયા, જેમાં એક સમતલ્ય ધ્રુવીય પ્રકાશ કે જેને આપણે નિકોલ પ્રિઝમ, અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં કેવી રીતે કન્વર્ટ થાય તે જોઈ ગયા. પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે અસમ કાર્બન ધરાવે, પ્રતિબિંબ હોય અને એકબીજા પર અધ્યારોપિત ન થાય. 3 કિરાલિટી કે જે એકબીજાના પ્રતિબિંબી છે પરંતુ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. કિરાલિટીમાં આપણે અસમ કાર્બન પર ભાર મૂકતા નથી. અસમ કાર્બન હોય કે ન હોય, કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. ત્યાર પછી અકિરાલ, એમાં પણ એકબીજાના પ્રતિબિંબી છે અને એકબીજા પર અધ્યારોપિત થાય. એટલે કે ત્યાં આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે 180નું કોણ આવર્તન કર્યા પછી જો એકબીજા પર અધ્યારોપિત થાય તો એને અકિરાલ અણુ તરીકે ઓળખાય. ત્યાર પછી પ્રતિબિંબી સમઘટકો, તો ત્યાં પણ પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થતા ન હોય. ત્યાર પછી આપણે કેટલાક શબ્દો જોઈ ગયા, રેસેમિક મિશ્રણ, સ્મોલ ડી સ્મોલ એલ, અને ત્યારબાદ કેપિટલ ડી અને કેપિટલ એલ. તો આમ સ્મોલ ડી સ્મોલ એલ અને કેપિટલ ડી અને કેપિટલ એલ વચ્ચે કોઈ સંબંધ નથી. હવે આજે આપણે આગળના ટોપિક પર જઈએ છીએ, જેમાં કાર્બોકેટાયનની સ્થિરતા સમજાવો. હવે કાર્બોકેટાયનની સ્થિરતા સમજ્યા વગર આપણે SN1 SN2 ક્રિયાવિધિ પર ન જઈ શકીએ. એટલા માટે કાર્બોકેટાયનની સ્થિરતા સમજતા પહેલાં કાર્બોકેટાયન કેવી રીતે બને છે એની સમજૂતી આપણને અહીં આપેલી છે કે જો મારી જોડે 2-chloro-2-methyl પ્રોપેનનું અસમ વિભાજન કરવામાં આવે તો એમાંથી મધ્યસ્થ કાર્બન કે જે તૃતીયક કાર્બન છે એની જોડે 6 ઇલેક્ટ્રોન રહેલા છે અને એના પર એક પ્લસ ચાર્જ આવેલો છે, એટલે એને કાર્બોકેટાયન કહીશું. તો મિત્રો આપણે કાર્બોકેટાયન એટલે શું એ ધોરણ 11માં જોઈ ગયા છે. અને એની જોડે એક Cl- જે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે છે. તો આપણી જોડે આ એક મોડલ છે. એ મોડલ 2-chloro-2-methyl પ્રોપેનનું છે. તો તમે અહીંયા જોશો તો આ 1 2 3 કાર્બન રેખીય શૃંખલામાં છે, આ વિસ્થાપિત છે અને આ ક્લોરીન છે. તો આપણે અહીંયા જોઈએ તો આ જે ક્લોરીન છે એ ક્લોરીન આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડી ગયો. એટલે આ મારી જોડે મધ્યસ્થ કાર્બન આવ્યો. એ મધ્યસ્થ કાર્બન પર 6 ઇલેક્ટ્રોન રહ્યા, 2 4 અને 2 6, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ બને છે. તો આને આપણે તૃતીયક કાર્બોકેટાયન કહીશું. હવે આ કાર્બોકેટાયનમાં જે કાર્બન પર પ્લસ ચાર્જ છે એની જોડે આ મિથાઇલ સમૂહ, આ બીજો મિથાઇલ સમૂહ, આ ત્રીજો મિથાઇલ સમૂહ જોડાયેલો છે, જે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રેરક અસર ધરાવે છે. એટલે બંધના ઇલેક્ટ્રોન પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન, એટલે મારી જે પેન અહીંયા કાર્બન પર મૂકું છું એ કાર્બન પ્લસ ચાર્જ ધરાવે છે, એના તરફ આ બંધના ઇલેક્ટ્રોન અહીંયાથી જશે.
એટલે એનો મતલબ એવો થયો કે આ જે કાર્બન છે એ કાર્બન પર રહેલો ધન વીજભાર આ ત્રણેય કાર્બન પર સમાન રીતે વહેંચાશે, જેથી કરીને આ જે કાર્બન છે, જે પ્લસ ચાર્જ ધરાવતો જે કાર્બન છે એ કાર્બનની સ્થિરતા વધે છે. કેમ? તો કે આ જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન કાર્બન એ પ્લસ ચાર્જ ધરાવતા કાર્બન તરફ મુક્ત કરે છે. ઓકે, હવે જો એને મારે જોવું હોય તો હું આ રીતે દર્શાવી શકું છું. આ જે કાર્બન છે એ આ રીતે 3 હાઇડ્રોજન ધરાવે છે દરેક, એટલે મિથાઇલ સમૂહ થયા. હવે શું થશે? તો કે આ કાર્બન બંધના ઇલેક્ટ્રોન આ પ્લસ ચાર્જ ધરાવતા કાર્બન તરફ મોકલે છે, જે આપણે ધોરણ 11માં પ્રેરક અસરમાં જોઈ ગયા છે, કે જેથી કરીને આ ધન વીજભારની અસર ઘટાડશે અને સ્થિરતા વધે છે. એટલે અહીંયા લખ્યું છે કે CH3 સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત પ્રેરક અસર ધરાવે છે, આથી ધન વીજભારની અસર ઓછી કરે છે, માટે સ્થિરતા વધારે છે. હવે સ્થિરતા વધવાનો જે ક્રમ છે એ ક્રમ કયા સંદર્ભમાં આપ્યો છે? તૃતીયક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન CH3+. તો હવે તમને થાય કે આ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને CH3+ કાર્બોકેટાયન કેવી રીતે શક્ય છે? તો મારી જોડે આ રીતે તૃતીયક કાર્બોકેટાયન છે જ. એ તૃતીયક કાર્બોકેટાયનમાંથી આ એક મિથાઇલ સમૂહ દૂર કરી દઉં, બરાબર? એટલે અહીંયા એક H આવી ગયો. તો હવે આ જે કાર્બન છે એ કાર્બન સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે? અહીંયા હું આ H મૂકી દઉં. તો આ કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે? તો કે 2. તો આને આપણે કહીશું દ્વિતીયક કાર્બોકેટાયન. ત્યાર પછી અહીંયાથી આ એક મિથાઇલ સમૂહ હું દૂર કરું છું અને એક H અહીં મૂકી દઉં, તો મને આવું બંધારણ મળશે, જેને આ રીતે લઈ શકીએ કે અહીંયા ગાડી એક પ્લસ ચાર્જ છે આ કાર્બન પર. તો પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે બીજા 1. તો આને પ્રાથમિક કાર્બોકેટાયન કહીશું. અને ત્યાર પછી આ એકલો રહી ગયો CH3 કે જે 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર? તો આ CH3+, રાઈટ? આ CH3+, જે આપણે અહીંયા મોડેલમાં જોઈ શકીએ છીએ. તો આમ આ કાર્બોકેટાયનની સ્થિરતા આ રીતે લઈ શકાય. તૃતીયક ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક ઇઝ ગ્રેટર દેન CH3+. તો આમ આપણી જોડે સ્થિરતાના સંદર્ભમાં લઈએ તો અહીંયા 2 મુદ્દા આપ્યા. CH3 સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત પ્રેરક અસર ધરાવે છે, આથી ધન વીજભારની અસર ઓછી કરે છે, માટે સ્થિરતા વધારે છે. તૃતીયક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર દેન CH3+. હવે જો CH3+ એટલે આ રહ્યો મારી જોડે CH3+ જોડે 2 રીતના સમૂહ જોડાઈ શકે છે. 2 રીતના સમૂહ જોડાય આપણે આની જોડે આ CH3+ સાથે. એક, જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, એટલે ઓલરેડી કાર્બન પર પ્લસ ચાર્જ તો છે જ, અને આ રીતે જેવી રીતે મેં Cl- છૂટો કર્યો હતો એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એની સ્થિરતા શું થશે? વધે. તો એની સ્થિરતા વધશે. પરંતુ જો એની સાથે કોઈ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો ઓલરેડી પ્લસ ચાર્જ છે અને પાછો બીજો પ્લસ ચાર્જ એ પોતાના તરફ આકર્ષશે, એટલે ત્યાં આગળ એની સ્થિરતા ઘટે છે. એટલે આપણી જોડે આ એક ક્રમ આપ્યો છે R, પછી અહીં કાર્બનની રેખીય શૃંખલા આપી છે C+,
આરને ત્યાં ઇન્ડિકેશન આપ્યું છે કે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આર એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બરાબર. ત્યાર પછી જી, તો જી એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જેને અહીંયા જોડ્યો છે મેં. તો અહીંયા આપણી પાસે બીજો સ્થિરતાનો ક્રમ આવે છે. આર એટલે આલ્કાઇલ સમૂહ, જે ઇલેક્ટ્રોન દાતા છે, જે સ્થિરતા વધારે છે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતો કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર ધેન, સાદો કાર્બોકેટાયન ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતો કાર્બોકેટાયન. તો આમ કાર્બોકેટાયનની સ્થિરતા આપણે બે રીતે જોઈ. એક તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને કાર્બોકેટાયનના આધારે, અને બીજું કયા પ્રકારનો સમૂહ જોડાય છે તેના આધારે. હવે ત્યાર પછી કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે બીજો એક અગત્યનો પરિબળ છે સંસ્પંદન. તો આ સંસ્પંદન પર જઈએ તો મિત્રો યાદ આવે છે આ કયું બંધારણ છે? હેલોજન. અહીંયા ગાડી તો પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3. અને એની બાજુનો કાર્બન કયું સંકરણ ધરાવે છે? આ sp2. તો વર્ગીકરણમાં જઈએ તો એનું વર્ગીકરણ કયા પ્રકારનું થશે? તો એનું વર્ગીકરણ થશે એલાઇલિક કાર્બોકેટાયન. હવે એલાઇલિક કાર્બોકેટાયન ને હું અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું કે એલાઇલિક કાર્બોકેટાયનનું બંધારણ આ રીતે છે આપણી જોડે. આ એલાઇલિક કાર્બોકેટાયન, આ એના પર પ્લસ ચાર્જ છે, રાઈટ. હવે શું થશે? તો કે આ પ્લસ ચાર્જ છે એવું સમજો. હવે અહીંયા આ બે કાર્બન વચ્ચેનો હું બંધ તોડું છું. એટલે આ બે કાર્બન વચ્ચેનો બંધ તોડતા આના પર પ્લસ ચાર્જ આવી ગયો. અને આ જે પ્લસ ચાર્જ છે એ આ બે કાર્બન વચ્ચે બંધ બનાવીએ છે, એટલે આ દ્વિબંધ બની ગયો. એટલે પહેલાં દ્વિબંધ આ બે કાર્બન વચ્ચે હતો, જ્યારે અહીંયા પ્લસ ચાર્જ હતો. આ બંધ તૂટ્યો તો દ્વિબંધ આ બે કાર્બન વચ્ચે આવ્યો. તો અહીં આગળ પાઈ બંધના સ્થાનાંતરને, કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધના સ્થાનાંતરને સંસ્પંદન અસર તરીકે લેવાય છે. તે સંસ્પંદન અસર તમે અહીંયા જોઈ શકો છો આપણી જોડે. તો આ જે બંધારણ છે એ બંધારણમાં આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ માઇગ્રેટ થઈને આ બે કાર્બન વચ્ચે ગયો. એટલે અહીં નંબર આપું છું, આ 1, 2 અને 3. તો દ્વિબંધ પહેલા અને બીજા પરથી ક્યાં ગયો? બીજા અને ત્રીજા વચ્ચે. તો આ દ્વિબંધ અહીં આવી ગયો જો. અને આ જે કાર્બન છે તો દ્વિબંધ હવે બીજા અને ત્રીજા વચ્ચે આવ્યો અને અહીંયા કાર્બોકેટાયન આવ્યો, અહીંયા +1 આવ્યો. પરંતુ IUPAC નામકરણના નિયમના આધારે મારે હવે નંબર આપવો હોય તો આને નંબર 1 અપાશે, આને નંબર 2 અપાશે અને આને નંબર 3 અપાશે. એવી રીતે આપણે બેન્ઝાઇલિક હેલાઇડમાં જઈએ તો આ બેન્ઝાઇલિક હેલાઇડના બદલે હું લઈશ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. તો અહીં પ્લસ ચાર્જ, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં આવે. તો અહીંયાથી બંધ કોની વચ્ચે બનશે? બેન્ઝીન રિંગ અને કાર્બનની વચ્ચે. તો આ બે નવા બંધ બન્યા, રાઈટ. હવે આ જે પાઈ બંધ છે એને તો આપણે ટચ કર્યો જ નથી, તો પ્લસ ચાર્જ માઇગ્રેટ થઈને ક્યાં આવશે? અહીંયા આવશે. તો એને હું નંબર આપું તો આને નંબર આપીશ આ 1, 2, 3, 4, 5, 6. તો હવે હું નંબર પ્રમાણે કહીશ કે પહેલાં બીજા વચ્ચે જે દ્વિબંધ હતો એ માઇગ્રેટ થઈને પહેલા નંબરનો કાર્બન બેન્ઝીન રિંગનો અને CH2 વચ્ચે નવો બંધ બન્યો. તો પ્લસ ચાર્જ અહીંયા નંબર આપું તો આ 1, 2, 3, 4, 5 અને 6. તો પ્લસ ચાર્જ કયા નંબરના કાર્બન પર આવે છે? બીજા નંબરના કાર્બન પર, રાઈટ. હવે શું કરીએ? તો કે આ જે પાઈ બંધ છે
એ માઇગ્રેટ કરીને બીજાની ત્રીજા વચ્ચે મૂકું છું, બીજા અને ત્રીજા વચ્ચે, એટલે મેં પાંચમા અને છઠ્ઠા વચ્ચેના પાઈ બંધને અડ્યો નથી, એટલે અહીં નંબર આપું 1 2 3 4 5 6, પાંચમા અને છઠ્ઠા વચ્ચેના પાઈ બંધને અડ્યો નથી. હવે ત્રીજા અને ચોથા વચ્ચેનો પાઈ બંધ કોની વચ્ચે જાય છે? બીજા અને ત્રીજા વચ્ચે, એટલે હું અહીંયા પાઈ બંધ મૂકી દઈશ. તો ચોથા નંબરનો જે કાર્બન છે ત્યાં આગળ શું આવશે? તો કે પ્લસ ચાર્જ. ક્લિયર? હવે આપણે શું કરીશું? હવે હું એના પછીનું જે બંધારણ છે એના પછીના બંધારણમાં પાંચમા અને છઠ્ઠા વચ્ચેના કાર્બન વચ્ચેનો દ્વિબંધ કોની વચ્ચે જતો રહેશે? ચોથા અને પાંચમા વચ્ચે. તો 1 2 3 4 5 અને 6, રાઈટ? તો ચોથા અને પાંચમા વચ્ચે આવી ગયો. તો અહીંયા 6 નંબર પર શું આવશે? પ્લસ ચાર્જ. અને આગળ જઈએ તો આ જે પાઈ બંધ છે છઠ્ઠા અને પહેલા અને કાર્બન વચ્ચે, કોની વચ્ચે આવી જાય છે? પહેલા અને છઠ્ઠા વચ્ચે. 1 2 3 4 5 6. તો અહીં આગળ નવો પાઈ બંધ આવી ગયો. આ બે પાઈ બંધ તો હતા જ, બરાબર? તો આ રીતે આપણને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં સંસ્પંદન સૂત્ર જોવા મળે છે. તો મિત્રો, તમને બંધારણ લઈએ તો આ રીતે સળંગ લેવાશે. આ રીતે તમે જોઈ શકો છો. આ એલાઇલિકમાં સંસ્પંદન બંધારણ અને નીચે જે બંધારણ છે એ બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં સંસ્પંદન બંધારણ આવેલા છે. ક્લિયર? આ છેલ્લે તમે જોઈ શકો છો. તો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે કાર્બોકેટાયનની સ્થિરતા સમજાવો સંસ્પંદન દોરીને, તો તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે? એક તો મુક્ત પ્રેરક અસર, 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય ત્યારે એની સ્થિરતા વધે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ત્યારે એની સ્થિરતા ઘટે. ત્રીજા પર આપણે આવીએ છીએ સંસ્પંદન, અને સંસ્પંદન કોનામાં આવે છે? એલાઇલિક અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં સંસ્પંદન જોવા મળે છે. ઓકે, હવે આપણે કાર્બોકેટાયનની સ્થિરતા સમજી લીધી હોય તો અગત્યનો ટોપિક કે જે બોર્ડમાં વારંવાર ટૂંકનો જ ન આવે તો 2 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન ના આવે તો MCQ, કોઈ એક રીતે તો તમને પેપરમાં એનો પ્રશ્ન તો જોવા મળે જ છે. તો હવે આપણે જઈએ છીએ SN1 અને SN2 ક્રિયાવિધિ. હવે SN1 ક્રિયાવિધિ, SN1 ક્રિયાવિધિ આપણે સમજવી હોય તો SN1 ક્રિયાવિધિને આપણે આ રીતે લઈશું. SN1 તો એને આપણે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ, સબસ્ટિટ્યુશનલ ન્યુક્લિયોફિલિક રિએક્ટન્ટ. એવી રીતે દ્વિઆણ્વીય તો એને SN2 દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે લેવાય. તો અહીંયા મેં બંને વચ્ચેની સિમિલારિટી અને તફાવતને ધ્યાનમાં લીધા છે. તો SN1 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થશે અને SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. હવે SN1 પ્રક્રિયાના પ્રથમ તબક્કાના અંતે કાર્બોકેટાયન મળે છે જે sp2 સંકરણ ધરાવે છે અને પ્રથમ તબક્કો ધીમો છે અને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખાય છે. હવે SN1 પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર જ આધાર રાખે છે. એટલે આપણે અગાઉ લીધું એ પ્રમાણે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેનની સાંદ્રતા પર જ આધાર રાખે છે. બીજો તબક્કો ઝડપી છે જે રેસેમિક મિશ્રણ આપે છે. તો એની સમજૂતી આપણે ડિટેલમાં જોઈએ તો આ રીતે લઈએ.
પહેલો તબક્કો CH3 થ્રાઇસ CBr પ્રતિવર્તી પ્રક્રિયા છે, ધીમો છે. આ રીતે આપણને કાર્બોકેટાયન આપે છે અને ત્યાં એક સંયોજકતા બાકી છે જે કોઈ પણ બાજુથી બંધ જોડાઈ શકે અને Br છૂટો પડી જાય છે. તો આ પહેલો તબક્કાના અંતે મળતો જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન કયું સંકરણ ધરાવશે? બોલો મિત્રો. પહેલા તબક્કાના અંતે મળતો કાર્બોકેટાયન એ કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ. ત્યાર પછી એ કાર્બોકેટાયનની સાથે OH માઇનસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ OH આ જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનની કોઈ પણ એક બાજુ જોડાઈ શકે. તો અહીંયા મેં OH ને ડાબી બાજુ જોડ્યો છે તો L માઇનસ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ તરીકે લઈએ. ત્યારબાદ આપણે અહીં લઈએ તો D પ્લસ, તો એને પણ આ રીતે લઈ શકાય, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ તરીકે લેવાય. તો અહીં આગળ આપણને રેસેમિક મિશ્રણ મળે છે જે ગઈકાલે આપણે જોઈ ગયા લેક્ચરમાં. તો એનો રેશિયો કેટલો આવશે? 50:50. તો SN1 પ્રક્રિયા સમજવા માટે બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કાના અંતે કાર્બોકેટાયન અને Br માઇનસ છૂટો પડે છે. OH કોઈ પણ બાજુ જોડાઈ શકે છે, ડાબી બાજુ જોડાય તો L માઇનસ અને જમણી બાજુ જોડાય તો D પ્લસ. આપણને SN1 પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં બે પાર્ટમાં આપેલી છે. એક 304 નંબરના પેજ પર પણ છે અને 309 નંબરના પેજ પર પણ છે. તો મેં અહીંયા બંને પેજ પરથી કોમન SN1 પ્રક્રિયામાં આવતા બધા મુદ્દા આવરી લીધા છે, જે તમારે ટૂંકનો 3 માર્કમાં પૂછાય તો કમ્પલસરી લખવી જ પડે. SN1 પ્રક્રિયાનો વેગ શેના પર આધાર રાખે છે? તો SN1 પ્રક્રિયાનો વેગ એક તો સબસ્ટ્રેટની સાંદ્રતા પર, કાર્બોકેટાયન બનવાની સરળતા પર અને કાર્બોકેટાયનની સ્થિરતા પર આધાર રાખે છે. SN1 પ્રક્રિયા કોની જોડે સરળતાથી કરી શકાય? તો કે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે. SN1 પ્રક્રિયા નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પણ સરળતાથી કરી શકાય. અને કાર્બોકેટાયનની સ્થિરતા જેમ વધારે, ફરી બોલું, કાર્બોકેટાયનની સ્થિરતા જેમ વધારે તેમ SN1 પ્રક્રિયાનો વેગ વધે. તો આજે મેં છેલ્લા મુદ્દા કીધા એ MCQમાં પણ પૂછાઈ ગયેલા છે, તો એ MCQ તરીકે તમારે યાદ રાખવા પડશે. તો આપણી જોડે અગાઉ બંધારણ હતું એ પ્રમાણે તૃતીયક કાર્બોકેટાયન કેવી રીતે બને છે તે અને OH સાથે કઈ રીતે બંધ બનાવે તે. એવી રીતે હવે આપણે જઈએ છીએ SN2 દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એ એક જ તબક્કામાં થાય છે. તો એક જ તબક્કામાં, તો મેં અહીંયા SN2 પ્રક્રિયા લીધેલી છે. તો મિથાઇલ ક્લોરાઇડ, તો આપણી જોડે આ મિથાઇલ ક્લોરાઇડ છે, આ મિથાઇલ ક્લોરાઇડ, બરાબર. પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે અહીંયાથી કોઈ દૂર થતો નથી. તો આ જે મિથાઇલ ક્લોરાઇડ છે, તો જે દિશામાં ક્લોરીન છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં OH આવવા પ્રયત્ન કરે છે. તો આ એની સંક્રાંતિ અવસ્થા થઈ. આ એની સંક્રાંતિ અવસ્થા. તો સંક્રાંતિ અવસ્થા આપણે પ્રાપ્ત કરવા જઈએ ત્યારે આ 3 કાર્બન પરમાણુ એક જ સમતલમાં આ રીતે ગોઠવાશે અને એ કાર્બન પરમાણુ એક જ સમતલમાં ગોઠવાયા પછી પાછળની બાજુએ અહીંયાથી OH માઇનસ પ્રક્રિયામાં ભાગ લેશે.
તો આ સંક્રાંતિ અવસ્થામાં કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ અને OHનો બંધ બનવાની શરૂઆત થાય અને અહીંયાથી Clનો બંધ તૂટવાની શરૂઆત થાય, રાઈટ. એટલે આ બંધ નબળો પડે છે. તો આવા સંજોગોમાં આ જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું આવશે? તો કે sp2 સંકરણ આવશે. અને જ્યારે મને નિપજ મળે છે ત્યારે એનો વિન્યાસ ઉલટેલો જોવા મળે છે. જે દિશામાં Cl હતો એની ઓપોઝિટ ડિરેક્શનમાં OH મળે છે. તો આ જે નિપજ મળે છે એ નિપજને એક શબ્દમાં આપણે કહીએ છીએ ઇન્વર્ઝન. તો જ્યારે આપણને નિપજ મળે છે ત્યારે નિપજમાં ઇન્વર્ઝન જોવા મળે છે, બરાબર. જે અહીંયા મેન્શન કર્યું છે શું મળે છે? ઇન્વર્ઝન. હવે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં પ્રક્રિયક અને પ્રક્રિયાકારક બંનેની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે. એટલે પ્રક્રિયાનો વેગ બરાબર સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક રિએક્ટન્ટ. એટલે અહીં ગાડી પ્રક્રિયા દ્વિતીય ક્રમની થશે. પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી થાય? તો કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને પ્રક્રિયાકારક બંનેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો એ સાંદ્રતાનો જો ઘાતાંક કરવામાં આવે તો એ ઘાતાંકનો સરવાળો 1 + 1 = 2 થાય. એટલે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. એવી રીતે SN1 પ્રક્રિયામાં ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે તો અહીંયા ગાડી ઘાત 1 જ આવી. એટલે SN1 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. જેના લીધે SN1 અને SN2ને લખવા માટે ઉપર જે આપણે દર્શાવીએ છીએ એને પ્રક્રિયાનો ક્રમ દર્શાવીએ છીએ, SN1 અને SN2. ઓકે. હવે વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કામાં ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા કાર્બન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા કરે ત્યારે સંક્રાંતિ અવસ્થામાં પ્રક્રિયાકારક નિયંત્રિત થાય છે અને પ્રક્રિયક બંનેની સાંદ્રતાના વેગ વડે નિયંત્રિત કરી શકાય છે. આમ SN2 પ્રક્રિયાનો સરળતાનો ક્રમ તો મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક હેલાઇડ ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ. એવી રીતે SN1 માટે આપણે જઈએ તો તૃતીયક હેલાઇડ વધુ સરળતાથી આપશે અને SN2માં જઈએ તો CH3X એ વધુ સરળતાથી પ્રક્રિયા આપે છે. હવે SN1 અને SN2 પ્રક્રિયા સમજવા માટે બીજો પણ એક 3D વિડીયો તમને હું સેન્ડ કરીશ. એ વિડીયો તમે જોજો તો એનાથી આપણે વધુ સરળતાથી સમજી શકીશું કે SN1 અને SN2 પ્રક્રિયા કેવી રીતે થઈ શકે છે. ઓકે. હવે આપણી જોડે હેલો આલ્કેન સંયોજનની જો બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તે બે પ્રકારની પ્રક્રિયા આપે છે, વિસ્થાપન અને વિલોપન, સબસ્ટિટ્યુશનલ અને એલિમિનેશન રિએક્શન. તો એ વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા કેવી રીતે નક્કી થાય? પ્રક્રિયક સેમ જ છે, પરંતુ વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા કેવી રીતે નક્કી થાય? તો એના માટે એનો આધાર એક તો હેલો આલ્કેન સંયોજનના સ્વભાવ પર રહેલો છે, બીજા નંબરે બેઝ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા એટલે કે એના કદ પર રહેલો છે, અને ત્રીજા નંબરે પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય એના પર એનો આધાર રહેલો છે. હવે ત્યાર પછી મિત્રો આ જે ટૉપિક છે એ MCQ માટે ખૂબ જ અગત્યનો 1 માર્કનો પ્રશ્ન જે આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 310 પર વિસ્થાપન વર્સિસ વિલોપન એવું આપણને આપ્યું છે. વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયાની સમજૂતી. ઓકે. હવે SN2 પ્રક્રિયામાં પ્રાથમિક પ્રક્રિયક
તો RX SN2 અથવા વિલોપન પ્રક્રિયા ક્યારે શક્ય બને તો કે દ્વિતીયક હેલો આલ્કેનની બેઝ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતાના આધારે, અને SN1 અથવા વિલોપન પ્રક્રિયા લઈએ તો તૃતીયક હેલાઇડ કાર્બોકેટાયનની સ્થિરતા વધુ વિસ્થાપિત આલ્કીનના આધારે એ સમજાવી શકાય છે. તો આમ આ SN1 અને SN2 પ્રક્રિયાને આપણે આ રીતે ઇન્ડિકેટ કરી શકીએ. હવે ઝડપથી હું SN1 અને SN2 માટે આલેખ સ્વરૂપે દર્શાવવા પ્રયત્ન કરું છું. તો અત્યારે હું લઈશ SN1 પ્રક્રિયા ચાલુ થઈ, પ્રથમ તબક્કો, અહીંયાથી આવીએ બીજો તબક્કો અને અહીંયા નિપજ મળે. તો પ્રથમ તબક્કામાં CH3 થ્રાઇસ CBr ક્લિયર. અહીંયા જઈએ તો આપણને શું મળશે? CH3 થ્રાઇસ C પ્લસ કાર્બોકેટાયન. હવે જ્યારે કાર્બોકેટાયન અહીંયાથી અહીંયા આવશે અને અહીંયા જોડાશે ત્યારે આ જે CH3 થ્રાઇસ C છે એની જોડે OH માઇનસ બંધ બનવાની શરૂઆત કરે છે, અને જ્યારે નિપજ મળે ત્યારે નિપજમાં D અને L રેસેમિક મિશ્રણ આપણને CH3 થ્રાઇસ COHનું મળે છે. તો આ જે ટ્રાન્ઝિશન સ્ટેજ આવ્યું ત્યાં આગળ સક્રિયકરણ ઉર્જા પહેલા તબક્કાની વધારે છે અને બીજા તબક્કાની સક્રિયકરણ ઉર્જા ઓછી છે. તો આ SN1 પ્રક્રિયા માટે. હવે જ્યારે આ સ્ટેજમાં પહોંચે છે ત્યારે કયું સંકરણ ધરાવશે? sp2 સંકરણ. હવે એવી રીતે હું SN2 પ્રક્રિયા પર જાઉં છું. ત્યાં મને આ રીતે એક જ પીક મળશે અને આ રીતે નિપજ મળે છે. તો અહીંયા આગળ હું લઉં છું CH3Cl પ્લસ OH માઇનસ. મધ્યવર્તી સંયોજન પર જઈએ ત્યારે ત્યાં એક જ સમતલમાં ગોઠવાય છે. એક બાજુથી Clનો બંધ તૂટવાની શરૂઆત અને બીજી બાજુ OHનો બંધ બનવાની શરૂઆત, અને જ્યારે નિપજ મળે ત્યારે નિપજમાં ઇન્વર્ઝન મળે છે. ક્લિયર? આ રીતે. તો આ રીતે ગ્રાફના આધારે પણ તમે જશો તો મિત્રો SN1 અને SN2 પ્રક્રિયા સમજવી સહેલી પડશે. અને બીજો આની જોડે એક વિડીયો હું મોકલું છું જે 3 ડાયમેન્શનલ છે, જેના વડે તમે સરળતાથી SN1 અને SN2 ક્રિયાવિધિ સમજી શકશો.